ચીઝી કોર્ન ઢોકળા જે જોતા જ એકદમ ખાવાનું મન થઈ જાય એવા ટેમ્પટિંગ લાગે છે. એ ટેસ્ટ તો જોરદાર જ હોય ગુજરાતી ફૂડનો. તો તમે પણ એકવાર ઢોકળાને આ રીતે નવા વેરિયન્ટથી જરૂરથી બનાવો. ઢોકળાના બેટરને એકદમ સરસ એવો હાથ આવી ગયો છે. હવે એમાં આપણે ઝીણી કાપેલી મકાઈ એડ કરી દઈએ. ત્યારબાદ આદુ મરચાંની પેસ્ટ અને જો લસણ ખાતા હોય તો એડ કરવાનું છે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી ખાંડ એડ કરવાની છે અને અડધી ચમચી હળદર એડ કરવાની છે. એકદમ સરખી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ ઢોકળાની પ્લેટને ગ્રીસ કરી લેવાની છે અને બેટરમાં 1 થી 1.5 ચમચી જેટલું તેલ જરૂરથી એડ કરવું, જેનાથી ઢોકળા એકદમ સોફ્ટ એવા બનશે અને ખાવામાં ડ્રાય પણ નહીં લાગે. ત્યારબાદ ખાવાનો સોડા એડ કરી દેવાનો છે, ઉપરથી લીંબુ એડ કરી દેવાનું છે અને એકદમ સારી રીતે બેટરને ફેટી લેવાનું છે. તો તૈયાર થયેલા બેટરને ઢોકળાની પ્લેટમાં એડ કરી દેવાનું છે. ઉપરથી લાલ મરચું સ્પ્રિંકલ કરી દેવાનું છે અને ઢોકળિયામાં 10 મિનિટ માટે સ્ટીમ થવા માટે મૂકી દેવાનું છે. 10 મિનિટ પછી ઢોકળા એકદમ સારી રીતે સ્ટીમ થઈ જાય ત્યારબાદ ઉપરથી ગ્રીન ચટણી એડ કરી દેવાની છે. એકદમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાની છે અને ઉપરથી ભરપૂર એવું ચીઝ સ્પ્રેડ કરી દેવાનું છે. ઉપરથી લાલ મરચું થોડું છાંટી દઈએ અને ફરી 5 મિનિટ માટે એને કૂક થવા માટે મૂકી દઈએ. ચીઝ એકદમ સારી રીતે મેલ્ટ થઈ જાય ત્યારબાદ તૈયાર છે આપણા એકદમ ચીઝી કોર્ન ઢોકળા, જે જોતા જ ખાવાનું મન થઈ જશે. તો તમે પણ એકવાર આ રીતે જરૂરથી ઢોકળા ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો તમને કેવા લાગે છે. અને આ રીતે ઢોકળા બનાવીને જો તમે તમારા કિડ્સને લંચ બોક્સમાં આપશો ને તો એ લોકો શ્યોર લંચ બોક્સ ફિનિશ કરીને જ આવશે. ગુજરાતી ફૂડ નવા ટ્વિસ્ટ સાથે ખાવા મળી જાય તો મજા જ પડી જાય છે. અને જો તમે પણ ગુજરાતી ફૂડ લવર હોય તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો.